ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અત્યારે સવારના 9:30 વાગી ગયા છે. અમે ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ચા પણ ચડાવી દીધી છે. ચાલો તમને બતાવીએ. અમે જો ચા પણ મૂકી દીધી છે. અહીંયા દાળ પલાળી દીધી છે, ભાત પણ પલાળી દીધા છે અને ભાતનું પાણી ગરમ કરવા રાખી દીધું છે. ચાલો તો તમને હું ઘરનું બતાવું. બધું કામ બધું બાકી છે. ઓલમોસ્ટ અડધું થઈ ગયું છે, અડધું બાકી છે. ભગવાનની પણ સેવા પૂજા થઈ ગઈ છે. ભગવાનને પણ આજે દૂધ ધરી દીધું છે મેં. રુદ્રભાઈ હજી સૂતા છે. રુદ્રભાઈ પણ હજી સૂતા છે. આયુષી ટ્યુશન ક્લાસીસમાં ગઈ છે. એમાં ટ્યુશન ક્લાસીસમાંથી 10:30 આવશે. પછી આપણે બ્લોગમાં કન્ટિન્યુ તમે રહેજો. ચા બનાવી લો, પરોઠા બનાવીને નાસ્તો કરી લો, પછી પાછી જોઈન્ટ થાવ. ચા અને મારે રેડી થઈ ગયું છે બધું. ચા નાસ્તો રેડી થઈ ગયો છે. આપણે ચા નાસ્તો કરી લઈએ, પછી પાછું આપણે રોટલી કરવા બેસવાનું છે. તો ગરમી પણ બહુ જ છે. આજ તો સવારની અમારી ઘડિયાળ બંધ થઈ ગઈ છે, રાતની 1 વાગ્યાની. તમને બતાવું, 1 વાગ્યાની અમારી ઘડિયાળ બંધ થઈ ગઈ છે આજ તો. એટલે ટાઈમનું કાંઈ ખબર નથી, કેટલા વાગ્યા, કેટલા વાગે ઉઠ્યા. જો તમે જોઈ શકો છો, ચા અને પરોઠા રેડી છે. હમણાં હિરેન આવે ફ્રેશ થઈને એટલે આપણે ચા નાસ્તો કરી લઈએ. રુદ્રભાઈ હજી સૂતા છે. અને અમારી ગેલેરી છે, મોટી છે ગેલેરી અમારે. એક વિંગમાં 6 ફ્લોર છે અમારે. બહુ સરસ છે, તમને બતાવી દઉં. બહુ સ્પેસ છે અમારે અહીંયા. આ લિફ્ટ છે, આ સીડીથી જવાનું છે અને 5th ફ્લોર છે, 5મો માળ છે. આ બહારનું છે. આ ચકલાઓ માટે પાણીના કુંડા અમે રાખ્યા છે અહીંયા. ડેઈલી હું ધોઈને ડેઈલી નાખું છું પાણી આમાં ચકલાઓ માટે. અને સામે છે એ અમારું ઘર છે. ચલો તો આપણે હિરણને પૂછી લઈએ કે આજનું મેનુ શું છે. હિરણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જય મહાદેવ. શું છે આજનું મેનુ? આજનું મેળુ છે દાળ ભાત બટાકાનું રસાવાળું શાક. સરસ. દાળ ભાત મૂકી દીધા તમે? ના, હજી તો પાણી મૂક્યું છે. સરસ. ચાલો તો તમે ચા પીવા આવી જાઓ. ચા પી લે, પછી આપણે આગળ વધીએ. ચલો, સેજલબેન આવી ગયા છે મારી હેલ્પ કરાવવા. જય શ્રી કૃષ્ણ સેજલબેન. જય શ્રી કૃષ્ણ. ચલો તો આપણે રોટલી સ્ટાર્ટ કરીએ. ચલો, આયુષી બેન પણ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ આયુષી. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય દ્વારકાથી. શું શું લાવી તું? આ બધું ટિફિનનો સામાન. ટિફિનનો સામાન. સરસ. મજામાં? મજામાં. મેં કીધું કે નવું આવ્યું આપણે. આયુષી બેન બધો સામાન લઈને આવ્યા છે. હિરન ચેક કરે છે. રુદ્રભાઈ ઉઠી ગયા છે. દિશાંત આવી ગયો છે. દિશાંત રમવા આવી ગયો છે. દિશાંત, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રુદ્ર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. આ જો મારો ટિફિનનો બધો સામાન આવી ગયો છે. પૂરું ના આવે એટલે છે ગણ લેવા દે. હા, એ ચમચીના ગબલાની રહ્યું ને આમાં બોલ થઈ ગયો. એ ગબલામાં ભરી મૂકી દો. ઉપર આની સાથે 2 3 4 5 તને મૂકતો 6 7 8 9 10 10 અને કોથરી 2 પેકેટ. બે ફોઈલ લે ઓય લે. ચાલ. થઈ ગયું? ચલો, પણ રોટલી બી અમારી આજ ખાસી થઈ ગઈ છે. આજે અમારા પાર્ટનર આવી ગયા છે રોટલી શેકાવા. તો જાજી બધી રોટલી થઈ ગઈ છે. પાર્ટનરનું નામ હું એ નહીં કહી શકતા. આ દિશાંત નાસ્તો કર્યો કે કર્યો શું કર્યો નાસ્તામાં? થપ્પડ રોટલી બનીટા. રોટલી ને બોનવીટા. વાહ વાહ. રુદ્રભાઈ તે મેં પરાઠા કી- ચીઝ પરાઠા. યસ, ચીઝ પરાઠા. સરસ. ચલો, 11:41 વાગી ગયા છે. ટિફિનનું કામ અમારે શરૂ થઈ ગયું છે. અડધા ટિફિન ભરાઈ ગયા છે, અડધા બાકી છે. અને આજે દાળ, શાક, બટાકાનું મસ્ત શાક બન્યું છે આજે, અને રસાવાળું શાક અને ભાત.
પપ્પા દીકરી બંને ટિફિન પેક કરે છે અને અમારું રોટલીનું કામ ચાલુ છે. ચલો ટિફિન ભરાઈ ગયા છે અડધા. હિરેન જાય છે ટિફિન આપવા. જય શ્રી કૃષ્ણ હિરેન. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જય મહાદેવ. હાલો ગાયની છાશ. ચાલો મિત્રો, અત્યારે આવી ગયા છે 12:30 અને હું અને આઈસી જઈએ છીએ ટિફિન આપવા. તો આગળનો વિડીયો મમ્મી કન્ટિન્યુ કરશે. ચલો 1:30 વાગી ગયો છે અને હિરેન ફાઇનલી આવી ગયા છે ટિફિન આપીને. ટિફિનનું કામ ઓલમોસ્ટ પતી ગયું છે. જય શ્રી કૃષ્ણ હિરેન. જય શ્રી કૃષ્ણ. કેવી ફરે ગરમી? કેવો તો તાપ કયો છે? ખાલી? તાપ કેવો છે? 49 ડિગ્રી આપને. હા. ભૂક્કા ચલો કાઢી કામ બધું નીકળે. બાકી છે. ટિફિનનું કામ બધું. જો મિત્રો, અત્યારે અમારે વાવાઝોડાની અસર ચાલુ થઈ ગઈ છે. ફૂલ પવન સાથે ધબધબાટી બોલાવે છે. આ અમારી પાછળનો ભાગ છે ફ્લેટનો. આ રેલવે લાઈન રહી, આ આગળ છે રેલવે સ્ટેશન છે. જો આ પેલું રહ્યું ને એ રેલવે સ્ટેશન છે. આ રેલવે લાઈન રહી અમદાવાદથી ભાવનગર વાયા બોટાદવાળી. અને બીજી એક આ રેલવે લાઈન જો અહીંયા રહી, આ ઉપર દેખાય છે, થાંભલા દેખાય છે ને, એ લાઈન છે કોમર્શિયલ કાર્ગો લાઈન, જે જમ્મુથી લઈને કન્યાકુમારી સુધી ફેલાવેલી છે એ લાઈન છે. ને અમારો પાછળનો ભાગ ઘરનો, અહીંયા અમારે આખી સોસાયટીનું નવું ડેવલપમેન્ટ છે. સિદ્ધિ વિનાયક પ્રાઇમ, જે ચાંગોદરના બિલ્ડર જ પોતે બનાવી રહ્યા છે, એનું કામ ચાલુ છે અત્યારે. 1 BHK 2 BHK નું આયોજન છે. આગળ બી બધા રૂમો બને છે, જેનું કામ ચાલુ છે. ભાઈ ચાંગોદરમાં અમારે એક શાંતિ છે, તમારી પાસે થોડીક જગ્યા હોય, રૂમો બનાવીને ભાડે આપી દો એટલે લાઈફ ટાઈમ ઇન્કમ ચાલુ. તમારે એક રૂમનું મિનિમમ 6000 રૂપિયા ભાડું ચાલે છે અત્યારે અમારે. ચલો 2 વાગી ગયા છીએ અને ફાઇનલી અમે જમવા બેસી ગયા છીએ. જમવામાં કેરી છે, બટાકાનું શાક, રોટલી, છાશ, દાળ ભાત. અને અમે છાશ પીએ છીએ ગાયના દૂધની, અને અમે લાવીએ છીએ ગૌશાળાથી. અને દિશાત પણ આજ તો આવી ગયો છે અમારા ઘરે જમવા. એને એકલા મોમોસ ખાઈ લીધા, અમને ન આપ્યા. દિશાંતને ઝાડા ખાવાના છે, એકલો મોમોસ ખાઈને આવ્યો. ગાલ પીચોડિયા થાય દિશાંતનો તો. અવડા ગાલ થઈ જાય મસ્ત. એકલા મોમોસ ખાધા ને એટલે. ચાલો તો અત્યારે 3 જેવો ટાઈમ થઈ ગયો છે. કામ બધું અમારે પતી ગયું છે, કંઈ કામ બાકી નથી. વાસણ થઈ ગયા છે, કચરા પોતું થઈ ગયું, સરસ બાથરૂમ સાફ થઈ ગયા. કપડાં બી આ તો ધોવામાં, કારણ કે 2 દિવસના બહુ જ ભેગા થયા હતા કપડાં, તો કપડાં બી અમે ધોવામાં નાખી દીધા છે. અને બસ હવે થોડીક ટાઈમ આરામ કરશું, ઉઠીને પછી કપડાં હંકેલશું ને કપડાં સુકાવવાના હજી બાકી છે, એ ઉઠીને પછી સુકવશું કપડાં. તમે કન્ટિન્યુ રહેજો અને રુદ્રભાઈને બતાવો એ શું કરે છે. તો જો રુદ્રભાઈ ગેમ જોવે છે ટીવીમાં, એની ફેવરિટ ગેમ છે આ. થોડીક વાર આરામ કરી લઈએ આપણે. આરામ કરીને પછી પાછા કન્ટિન્યુ થાય 5:30 વાગે. ચલો અત્યારે 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે ચા મૂકી દીધી છે, કારણ કે આજ તો ઊંઘ આવી ગઈ હતી બપોરે, બહુ થાક લાગ્યો હતો એટલે. અને હિરેનજી સૂતા છે, રુદ્રભાઈ ને આયુષની તો સૂતા નથી. આખી બપોર બહુ દેકારા કર્યા છે તો એને ભેગા થઈને બધાએ. તો ચલો આપણી ચા પણ જો પાકે છે, ચા પી લઈએ ફટાફટ, પછી પાછા કન્ટિન્યુ થાય. ચલો 8:20 થઈ ગઈ છે અને આપણે ટિફિનનું કામ બધું પતી ગયું છે. હવે ખાલી વાસણ, કચરા પોતું એ બધું બાકી છે આપણે કરવાનું. ફટાફટ કરી પછી જઈએ નીચે, કારણ કે આજ બહુ જ ગરમી છે. આજે એ રહેવાતું નથી ગરમીનું. આયુષબેન અડધું કામ પતાવશે. અડધું કામ આયુષી કરશે, અડધું કામ હું કરીશ ને. કામ તો કરવું જ પડે, તો બધું પૂરું થાય ને. ગરમી બહુ છે આજે.
જો આ બધું સાફ કરવાનું છે હજી આપણે. વાસણ ઢગલો કર્યો છે આપણી માટે. રાહ જોવે છે કે ક્યારે આવે. હા, બધા વાસણ ઘસી નાખીએ આપણે. બધું સાફ સફાઈ કરી નાખીએ પ્લેટફોર્મને. આયુષીબેને એનું કામ ચાલુ કરી દીધું છે. ચલો મિત્રો, તો રાતના 9:15 થઈ ગયા છે. ઘરનું ઓલમોસ્ટ કામ પતી ગયું છે. એમને બતાવી દઉં છે બધું હતું એમને હતું એ બધું. પ્લેટફોર્મ સાફ થઈ ગયું છે અને વાસણ બી થઈ ગયા છે. લાઇટ કરું બધું કામ ક્લીન થઈ ગયું છે આપણું. વાસણ બી થઈ ગયા છે. પ્લેટફોર્મ સાફ થઈ ગયું છે. એટલી મહેનત કર્યા પછી ઘર એકદમ ક્લીન થઈ ગયું છે. કપડાં બી આજ મોડા ધોવા નાખ્યા હતા બપોર વચ્ચે, એટલે અત્યારે કપડાં પણ સૂકવી દીધા છે. રુદ્રભાઈ જમે છે. અમારે આજ કોઈને જમવાની ઈચ્છા નથી. હાય બેટા. અમારે ડેલી 50 થી 70 માણસની ડેલી રસોઈ હોય છે 2 ટાઈમ. તો બી તમને મારું ઘર ક્લીન લાગશે, મારું કિચન તમને ક્લીન લાગશે. એક બી મચ્છર માખી કે કોઈ ગંદી સ્મેલ મારા ઘરમાં તમને જોવા નહીં મળે. કારણ કે 2 ટાઈમ હું પોતા કરું છું. કચરા પોતું 2 ટાઈમ મારે થાય છે. 2 ટાઈમ ગેલેરી સાફ કરવાની, બેસિંગ આતે બધું ડેલી મારે ક્લીન થાય છે 2 ટાઈમ. એટલે મારું ઘર તમને ગંદુ નહીં લાગે. તમને એવું નહીં લાગતું હોય કે આના ઘરે 70-80 માણસની ડેલી રસોઈ થતી હશે. કારણ કે મારે ટિફિન સર્વિસનું છે એટલે મારે ઘર ચોખ્ખું જ રાખવું પડે. મને મને બી ગંદુ નહીં ગમતું. એટલે મારું ઘર હંમેશા ક્લીન જ હોય છે. એટલે મારે થાક લાગે છે એટલો, પણ ઘર તો એ ચોખ્ખું જ હોય છે મારું 2 ટાઈમ. ચલો 10 ને 10 વાગી ગયા છે અને ફાઇનલી અમે નીચે આવી ગયા છીએ. રુદ્ર અને દિશાંત રમે છે. એના મમ્મી ફોનમાં જોવે છે. દિશાંત જમી લીધું તે? જમી લીધું તે? શું જમ્યું તે? કઈ નહીં. કેવાય એવું નથી. એકલા તે મોમોસ ખાઈ લીધા, અમને કીધું નહીં. તો પછી સરસ, ચાલો તમને હું આખી સોસાયટી બતાવું અમારી. છેક સુધી ત્યાં આયુષીને રમે છે બધા. અહીંયા બધા બેડમિન્ટન રમે છે. આયુષીની ફ્રેન્ડ્સ ને ચલો જો અહીંયા બધા બેડમિન્ટન રમે છે. ચલો સેજલબેન પણ આવી ગયા છે અમારી ટીમમાં. જમી લીધું? હા, જમી લીધું. આજ કે મોડ આવ્યા? આ મોડું થઈ ગયું. અમે વેલા છીએ ને તમે મોડા છો ને? આ તમે વેલા આવી ગયા, મોડાયા. સારું ચલો બેસીએ આપણે. ચલો મિત્રો, 11:30 વાગે પિન્ટુ લાગી છે રેકેટ રમવા. રેકેટને ફૂલ નથી દેખાતું ને ફૂલને રેકેટ નથી દેખાતું. જો જો જો, હા એ બાપા. ને સામે ઓપોઝિટમાં છે આયુષી બેન. એને એવું જ છે, ફૂલ નથી દેખાતું ને ફૂલને રેકેટ નથી દેખાતું. હા, વાહ. ચાલો મિત્રો, હવે ઘરે જઈશું. કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.